સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં પોલીસની નિષ્ફળતાથી અસામાજિક તત્વો બન્યા બેફામ। આર્થિક ફાયદા માટે અસામાજિક તત્વોને બાતમીદાર બનાવતી પોલીસ લુખ્ખા તત્વોને જ આપી રહી છે પનાહ। ડીસા શહેરમાં 7 વર્ષ અગાઉ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા 4 માસથી છે બંધ। 1 વર્ષથી મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા બન્યા સીસીટીવી કેમેરા। ભાભર આજુબાજુના વિસ્તારોમાંથી રોજ ટ્રેક્ટરો ભરીને લીલા લાકડા બે રોકટોક ખડકાઈ રહ્યા છે ભાભરની 100 મિલોમાં। લીલા વૃક્ષોનું છેદન કરીને પર્યાવરણ સાથે કરી રહ્યા છે ચેડા। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વીજ વિભાગે કરી કામગીરી। ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાં જર્જરિત વીજ પોલ કરાયા દૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહેલું શહેર છે। થોડા સમય પહેલા આખા ડીસા શહેરમાં માત્ર એક જ પોલીસ મથક હતું, જે ડીસા શહેર પોલીસ મથક તરીકે ઓળખાતું હતું, અને તે સમયે જેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ નથી થતી તેટલી ગુનાહિત પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે। તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે ડીસા શહેરમાં બે શહેર પોલીસ મથક આવેલા છતાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચરમસીમા પર પહોંચી ગઈ છે। શહેરનો જેટલો વિકાસ થયો છે તેની સામે પોલીસ મહેકમ પણ વધ્યું છે, અને મહેકમ વધવા છતાં પણ પોલીસ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ ઘટાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે। ડીસા શહેરમાં પોલીસ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે આવા તત્વોને બાતમીદાર બનાવીને સંરક્ષણ પૂરું પાડે છે, અને તેના પરિણામ સ્વરૂપે આ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। પોલીસની પ્રથમ ફરજ છે શહેરના નાગરિકોને સુરક્ષિત મહેસૂસ કરાવવાની, પરંતુ અત્યારે તો પોલીસની આ નીતિ જ નાગરિકોને ભયભીત કરી રહી છે, કારણ કે શહેરના અસામાજિક તત્વોને પોલીસે પોતાના બાતમીદાર બનાવી દીધા છે, અને આવા તત્વોને જાણે સુરક્ષા આપતી હોય તેમ આ તત્વો પણ બેફામ બની ગયા છે। પોલીસ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર આવા તત્વોને સાચવી રહી છે, અને તેના પરિણામ સ્વરૂપે આ તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, અને શહેરના નિર્દોષ લોકોને પરેશાન કરવાની પણ કોઈ કસર બાકી નથી રાખી રહ્યા। તાજેતરમાં શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી દીપક હોટલ નજીકના એક ખાનગી કોમ્પ્લેક્સમાં 4 જેટલા શખ્સોએ એક યુવતીની જાહેરમાં છેડતી કરી હતી। આ ઘટના બનતા લગભગ 500થી વધુ લોકો ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા। તેમાંથી માત્ર એક વ્યક્તિએ આગળ આવીને આ યુવતીની સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીની છેડતી કરવા આવેલા શખ્સોને જાણે પોલીસ છાવરી રહી હોય તેમ યુવતીને સુરક્ષા આપવા આવેલા શખ્સ સામે હાથાપાઈ કરવા લાગી ગયા હતા। આ સમગ્ર મામલો કલાક સુધી ચાલ્યો હતો, પરંતુ ત્યાં પોલીસ ફરકી પણ નહીં, અને બાદમાં જ્યારે આ ઘટનાની જાણ જાગૃત નાગરિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ આવી ઘટના સ્થળે કોઈ પુરાવા રજૂ કરવાનું જણાવ્યું, અને પોલીસે તપાસ કરવાની તસ્દી પણ લીધી ન હતી। ત્યારે પોલીસની આ કામગીરીને શું સમજવી? ખરેખર તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવી જોઈએ, કે જેથી આવી કોઈ ઘટના બની છે કે નહીં તેની જાણ થાય, અને ઘટના બની હોય તો તે ઘટનામાં કોણ કોણ જવાબદાર છે અને તેની સામે કાર્યવાહી કરી શકાય। સામાન્ય રીતે છેડતીનો ભોગ બનનાર યુવતીઓ પોતાની ઇજ્જત આબરૂના ડરથી પોલીસ ફરિયાદ આપવાનું ટાળે છે, અને તેવામાં પોલીસનું વલણ પણ આવું હોય ત્યારે ડીસામાં મહિલાઓ કેટલી સુરક્ષિત કહેવાય
સરકાર પણ નારી સુરક્ષાની વાતો કરી રહી છે, ત્યારે ડીસામાં પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થતી નજરે પડી રહી છે. વર્તમાન સમયમાં ડીસામાં રાત્રિના સમયે ખુલ્લેઆમ સ્ટેન્ડ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસે તો જાણે કે આવા બુટલેગરોને પરવાનો આપ્યો હોય તેમ કોઈ જ કાર્યવાહી કરતી નથી અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી શહેરમાં રાત્રિ દરમિયાન જાહેર માર્ગો પર દારૂડિયા અને લુખ્ખા તત્વો જાહેરમાં ઉત્પાત મચાવી રહ્યા છે. ડીસા શહેરમાં પોલીસની નિષ્ફળતાને પગલે અત્યારે શહેરમાં લોકોને પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર હવે નગરજનો માટે અસુરક્ષિત બની રહ્યું છે અને તેની પાછળ છે શહેર પોલીસ જવાબદાર. ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર અવરજવર કરતા લોકો પણ હવે સુરક્ષિત નથી રહ્યા. એક તરફ ડીસા પોલીસ અસામાજિક તત્વોને બાતમીદાર બનાવી અને એક જાતની સુરક્ષા આપી રહી છે, તો બીજી તરફ જાહેર માર્ગો ઉપર છેડતીના બનાવો વધી ગયા છે. આવો જ એક દાખલો તાજેતરમાં સામે આવ્યો છે. અમને મળેલી માહિતી મુજબ ડીસા શહેરમાં આવેલી દીપક હોટલ નજીક એક ખાનગી શોપિંગ કોમ્પ્લેક્સમાં 4 શખ્સોએ એક યુવતીની છેડતી કરી હતી. એ યુવતીને બચાવવા માટે એક શખ્સ આગળ પણ આવ્યો, પરંતુ ત્યારબાદ જ્યારે આ બાબતની વાત જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસે લોકો પાસે આવી ઘટના બની હોય તેના પુરાવા માંગ્યા હતા. ત્યારે પોલીસનું કામ પુરાવા માંગવાનું નથી, પહેલાં તો પોલીસે જાતે તપાસ કરવી જોઈએ, ત્યારે શહેરને સુરક્ષિત રાખી શકાય. ત્યારે ડીસા શહેરમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે તેને જોતા જિલ્લા પોલીસ વડાએ પણ એકવાર તપાસ કરવી જરૂરી બની ગઈ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા પાલનપુર હાઈવે ઉપર રસાણા પાટિયા નજીક સોમવારના બપોરના સુમારે એક ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જ્યારે એક મહિલાનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. પાલનપુર તરફ જતી ઇકો કાર સામેથી આવતી આઈસર ટ્રક સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઇકો કારમાં સવાર તમામ પેસેન્જરમાં ભારે રોકડ થઈ ગઈ હતી. જોકે અકસ્માતના પગલે ઇકો કારમાં સવાર 6 જેટલા પેસેન્જરોને ઈજાઓ થઈ હતી, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુર દ્વારા 1 મહિના દરમિયાન હાઇપરટેન્શન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. નેશનલ મેડિકલ કમિશન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશોને અનુસરીને બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા હાઇપરટેન્શન મહિનાના અંતર્ગત જનજાગૃતિ અને લોકોના સ્વાસ્થ્ય તેમજ સુખાકારી અર્થે રેલી, સેમિનાર, મેડિકલ નિદાન કેમ્પ, મંદિરોમાં, મેળામાં, વૃદ્ધાશ્રમમાં, કોલેજમાં વિડીયો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવાની ભગીરથ અને નૈતિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય જાગૃતતા વધારવા, સ્ક્રીનિંગ હાથ ધરવા અને હાઇપરટેન્શન સામે લડવા માટે સમુદાયને શિક્ષિત કરવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 15,000થી વધારે જેટલા લોકોને બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, પોસ્ટર્સ, શોર્ટ ફિલ્મ, સ્લોગન, મીમ્સ અને સેલ્ફી બૂથ બનાવીને તંદુરસ્ત જીવનશૈલીથી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુરના પ્રમુખ શ્રી પીજે ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ નેશનલ મેડિકલ કમિશનના નિર્દેશોને અનુસરીને વિશ્વ હાઇપરટેન્શન મહિનાની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ હાઇપરટેન્શન વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા, હાઇપરટેન્શનનું સ્ક્રીનિંગ કરવા અને હાઇપરટેન્શન સામે લડવા માટે કમ્યુનિટીને જાગૃત કરવાનો છે. સમગ્ર મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક મોબાઈલ બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ કેમ્પ્સ યોજવામાં આવ્યા હતા અને સગર્ભા માતાઓ, વૃદ્ધો અને સહરોગોથી પીડિત વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલીઓ, દર્દીઓનું ટેલિફોનિક કાઉન્સેલિંગ અને દર્દીઓના ઘરે ઘરે વિઝિટ કરીને હાઇપરટેન્શન વિશે માહિતગાર કરાયા હતા. મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા રંગોળી, પોસ્ટર્સ, શોર્ટ ફિલ્મ, સ્લોગન, મીમ્સ અને સેલ્ફી બૂથ બનાવીને હાઇપરટેન્શન વિશે લોકોને માહિતગાર કરવાના ઇનોવેટિવ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ પહેલથી બનાસકાંઠાના 15,000થી વધારે લોકો સુધી પહોંચી હાઇપરટેન્શન વિશે જાગૃતિ ફેલાવાઈ છે અને 500થી વધારે નવા હાઇપરટેન્શનના દર્દીઓની ઓળખ કરાઈ છે. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ફ્યુચરમાં પણ આવી સેવાઓ અવિરત ચાલુ રાખવાનું પ્લાનિંગ છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ થતાં સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે નીટની પરીક્ષામાં ગેરરીતિને પગલે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ તેમજ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ લાખણી ખાતે જૂના બસ સ્ટેન્ડે તિલછા થરાદ હાઈવેના રોડ પર બેસી વિવિધ બેનરો પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પરીક્ષા રદ નહીં થાય અને પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે વાહનો પર ચડી જઈ દેખાવો કર્યો હતો અને હાઈવે પર થોડીવાર માટે વાહનો થંભાવી દીધા હતા. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદર્શન કરવા જતા અથડા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી અને ત્યારબાદ છોડી મૂક્યા હતા. વધુમાં કાર્યકરો દ્વારા જણાવાયું હતું કે જો નીટ પરીક્ષા રદ નહીં થાય અને પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી 27 જૂનના રોજ યુથ કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે સાંસદ ભવનનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી. આજે અમારે બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારતમાં જે 24 લાખ યુવાનોના ભાવિ સાથે ચેડા કર્યા છે આ ભાજપ સરકારે અને એનું પેપર લીકનું મુખ્ય મથક જે ગોધરાથી પેપર ફૂટ્યું એના મુદ્દે આજે અમારા યુવા કોંગ્રેસના સાથીઓ દ્વારા લાખણી તાલુકા ખાતે યુવા કોંગ્રેસનું એક આંદોલન રાખેલું હતું અને એ મામલે જે અમારા સંઘર્ષ સાથી હતા એ બધાને પોલીસ દ્વારા સરકારની તાનાશાહીના સામે પોલીસ પણ લાચાર છે અને પોલીસે એમની સરકારની દમનગીરી સામે અમને અમારા સંઘર્ષને નિષ્ફળ બનાવવા માટે અત્યારે આગથળા પોલીસ સ્ટેશન લાવી અને બેસાડી દીધા છે. અમારી આગળની રણનીતિ 27 તારીખે અમારો દિલ્હીમાં સંસદનો યુવા કોંગ્રેસ દ્વારા ઘેરાવો છે અને નીટની પરીક્ષા રદ થાય એ મુદ્દે અમારો સંઘર્ષ ચાલુ રહે છે. આજરોજ બનાસકાંઠા યુથ કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે વિદ્યાર્થીઓના હિતમાં આજરોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની સાથે ચેડા ભાજપ સરકાર કરી રહી છે એમના મળતિયાઓ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને જે નીટની પરીક્ષા છે એ રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવી પરીક્ષા લેવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે એ માટે અમે આજરોજ પ્રોગ્રામ કર્યો. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ડીસા શહેરમાં 7 વર્ષ અગાઉ લગાવવામાં આવેલા CCTV કેમેરા છેલ્લા 4 માસથી છે બંધ. 1 વર્ષથી મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા બન્યા CCTV કેમેરા. ભાભર આજુબાજુના વિસ્તારોમાંથી રોજ ટ્રેક્ટરો ભરીને લીલા લાકડા બેરોકટોક ખડકાઈ રહ્યા છે ભાભરની 100 મિલોમાં. લીલા વૃક્ષોનું છેદન કરીને પર્યાવરણ સાથે કરી રહ્યા છે ચેડા. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વીજ વિભાગે કરી કામગીરી. ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાં જર્જરિત વીજ પોલ કરાયા દૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, 3જા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે, 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ, હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં છેલ્લા 4 માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. 7 વર્ષ અગાઉ લગાવવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં પડ્યા છે. જોકે લાખોના ખર્ચે નાખેલા કેમેરાનું મેન્ટેનન્સ સમયસર ન થવાના કારણે આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ડીસામાં 7 વર્ષ અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા HD સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા, જેમાં શહેરના તમામ મુખ્ય સર્કલ સહિત મુખ્ય માર્ગો અને શાળાઓ આગળ કેમેરા લગાવવામાં આવ્યા હતા અને જે સીસીટીવી કેમેરાના આધારે અનેક વાહનચોર સહિત ગુનાખોરી અટકી જવા પામી હતી. સાથે જ નગરજનોને પણ સુરક્ષાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 4 માસથી મોટાભાગના કેમેરા બંધ થઈ જવા પામ્યા છે, જેના કારણે ચોરી અને છેડતીના બનાવમાં પોલીસને સફળતા મળતી નથી. સાથે ગુનાખોરીના ગ્રાફ પણ વધી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા આ સીસીટીવી કેમેરા ચાલુ કરવા જોઈએ અને જે કેમેરા બગડી ગયા છે ત્યાં નવા નાખવા જોઈએ. આ સીસીટીવી કેમેરા બાબતે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે કેમેરા હાલ બંધ હાલતમાં છે, જેનો નવેસરથી કોન્ટ્રાક્ટ આપવાનો છે, જેનું ટેન્ડરિંગ ટૂંક સમયમાં થઈ જશે અને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જોકે ડીસાના નગરજનોની સુરક્ષા કરતું તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા બંધ રહેતા લોકોને ભય સતાવી રહ્યો છે. થરાદના નાનોલ ગામે આવેલા પાણીયારી તળાવને થોડા દિવસો પહેલા ગામ લોકોએ પોતાના ખર્ચે તૈયાર કર્યું હતું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે હમણાં આ તળાવમાં પાણી ચાલુ થતાં ગામ લોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે, ત્યારે બીજી બાજુના વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર બનાવેલ છે, પરંતુ તે ચાલુ રહેતી નથી. પહેલા તો ફક્ત ચૂંટણી સમયે ચાલુ રહેતી, પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે ચાલુ પણ રહે છે. પરંતુ આ વિસ્તારના 97 ગામને ચૂંટણી પહેલા પાણી આપવાનો વાયદો કર્યો હતો અને તે તળાવોમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો હતો. ત્યારે આ નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામના લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો, તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. અને વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 1000 ફૂટથી 1200 ફૂટ આસપાસ ખેતીલાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં આ નર્મદાના નીર આવ્યા છે, તેથી પાણીના તળ પણ ઊંચા આવશે અને જેનો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે. આપણે ગામ લોકો સૌ ભેગા થઈ અને આ તળાવ બરાબર બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું. ગામ લોકોએ બધાએ થોડો થોડો વરાળ કર્યો, પૈસા કર્યા, ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પાણી આપશે એવી અમારી વિનંતી હતી. પરંતુ આ 2 દિવસથી લગાતાર પાણી આવે છે. અમે ગામવાસી ખૂબ સુખી
અને સંપત્તિ અને ખુશીથી તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પોણી આપે એવી અમારી પરીક્ષા અને પ્રાર્થના છે. ડીસા શહેરમાં દીપક હોટલ ખાતે મૂળ મોદી સમાજના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા મૂળ મોદી સમાજના યુવાનો સાથે હોટલ દીપકમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં ડીસા મોદી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ માટે કંઈક નવું કરવાની જરૂર છે અને સમાજનું નવું નિર્માણ કરવાની જરૂર છે, એટલે સમાજમાં સુધારા તરફી વલણ કરવું જોઈએ અને મોદી સમાજના વિવિધ ઘટકો ગુજરાતમાં આવેલ છે, જેની ભણતરને દરેક સમાજમાં અગ્રિમતા આપવામાં આવે છે. ત્યારે ડીસા મોદી સમાજના નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ભણતરમાં અગ્રસ્થાન ધરાવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં સમાજના યુવાનોને માર્ગદર્શન તેમજ સરકારની યોજનાઓને પ્રાધાન્ય આપવા તેમજ સમસ્ત ગુજરાત મોદી સમાજની જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મદદરૂપ થવાની પદાધિકારીઓ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. આજની મીટિંગમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા મોદી સમાજ યુવક મિત્ર મંડળના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાભર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાભર શહેરમાં 10 કરતાં પણ વધારે 100 મિલો આવેલી છે. હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરેલું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલું છે, ત્યારે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા. ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી, પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે. આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો 100 મિલો ઊભી કરી નાખી છે, ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ સરકાર ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસા ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જના હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે. લાખો નર્સરીમાં વૃક્ષના ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ પાછળ ખર્ચ થઈ રહ્યા છે. બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરી રહી છે. આ અતિ ગરમી ભર્યા તાપમાન પાછળ વૃક્ષ છેદનનું કારણ છે. તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની કેટલીય જાતિઓ છે જે આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે. ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ, પશુ, પક્ષીઓનું શું થશે તે વિચારવાનું રહ્યું. સરકાર કોઈ નક્કર કાયદો લાવી આવી 100 મિલો પર લગામ લગાવીને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વીજ વિભાગે કરી કામગીરી. ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાં જર્જરિત વીજ પોલ કરાયા દૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે, તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે. ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ. વધુ જાણકારી માટે સંપર્ક કરો એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા
ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના માલુત્રા ગામની સીમા પ્રજાપતિ સમાજ અને માળી સમાજના ખેતરમાંથી પસાર થતા 3 ફેઝ લાઇન સાથેના જર્જરિત વીજ પોલને લઈને બીકે ન્યૂઝ ચેનલ પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે અહેવાલને લઈને આજે વીજ વિભાગે વર્ષો જૂની સમસ્યાનો અંત લાવ્યો છે. પ્રજાની મુશ્કેલીની સમસ્યાના નિવારણ માટે બીકે ન્યૂઝ ચેનલના વધુ એક અહેવાલની થઈ અસર. ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલા સબસ્ટેશનમાંથી પસાર થતી 3 ફેઝ લાઇનના વીજ પોલ જર્જરિત બની ગયા હતા, જેને લઈને સ્થાનિક ખેડૂતોએ વીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ વિભાગે રજૂઆત ધ્યાને લીધી ન હતી. જોકે વીજ પોલ જમીનદોસ્ત થાય તે સ્થાનિકોના જીવ પર જોખમ આવી પડે તેમ હતું. પોતાના પરિવારજનોના રક્ષણ માટે સ્થાનિક ખેડૂતોએ આખરે બીકે ન્યૂઝ ચેનલના ધાનેરા પ્રતિનિધિનો સંપર્ક કરી રજૂઆતને બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી પ્રજા અને સરકારી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જેના ભાગરૂપે પ્રજાની પડખે ઊભા રહેતા વીજ વિભાગના અધિકારીઓએ તાકીદે વીજ પોલના નવા ઊભા કરવા માટેનો આદેશ કરતા આજે 3 ફેઝ લાઇન પસાર કરતા 3 વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો હોય કે પછી અન્ય કોઈ તાલુકો, પોતાની રજૂઆત અને સમસ્યાને બહાર લાવવાની દરેક જાગૃત નાગરિકની ફરજમાં આવે છે. એ જ રીતે માલુત્રા ગામના જાગૃત નાગરિકોની રજૂઆતને પગલે મોટી સમસ્યાનો અંત આવ્યો છે. ધાનેરા તાલુકાના અનેક ગામોમાં આજે વિકાસના નામે થઈ રહેલી ગેરરીતિ અને થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને મામલે પણ દરેક ગામને જાગૃત થવાની જરૂર છે. આજે પણ સરકારી તંત્રમાં હજુ ઈમાનદાર અને પ્રજાની સમસ્યા સંભાળનાર અધિકારી કર્મચારીઓની હાજરી છે, જેથી કરીને રજૂઆત મામલે આગળ આવવું જરૂરી છે. અમારા થોભલાની સમસ્યા હતી, 3 વખત થોભલા તૂટેલા ઊભા છે, અમારો કોઈ ખબર તો નહીં. આ તમારી બીકેનું ચેનલમાં હાલ્યા તે અમારું કામ થઈ ગયું 4-5 દિવસમાં કમ્પ્લીટ. શું તકલીફ હતી? કેટલો ટાઈમ થયો હતો? એને 3 વર્ષ થઈ ગયા થોભલાની, પડો થઈ ગયા, તૂટેલા હતા થોભલા બધા. અત્યારે કેવું કામ ચાલી રહ્યું? કમ્પ્લીટ થઈ ગયો હતો. કેટલા બદલ્યા છે થોભલા? થોભલા બદલ્યા 3. કયો વિસ્તાર કહેવાય? લાઈન કઈ પસાર થાય? હા, મુંજીલા લાઈન. કયો વિસ્તાર કહેવાય? વિસ્તાર મારીપુરા. કેટલી જૂની સમસ્યા હતી તમારે? 3 વર્ષથી. શું નામ તમારું? લગભગ 50-60 કુવા આવ્યા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા
ડીસામાં પોલીસની નિષ્ફળતાથી અસામાજિક તત્વો બન્યા બેફામ. આર્થિક ફાયદા માટે અસામાજિક તત્વોને બાતમીદાર બનાવતી પોલીસ લુખ્ખા તત્વોને જ આપી રહી છે પનાહ. ડીસા શહેરમાં 7 વર્ષ અગાઉ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા 4 માસથી છે બંધ. 1 વર્ષથી મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા બન્યા સીસીટીવી કેમેરા. ભાભર આજુબાજુના વિસ્તારોમાંથી રોજ ટ્રેક્ટરો ભરીને લીલા લાકડા બેરોકટોક ખડકાઈ રહ્યા છે ભાભરની 100 મિલોમાં. લીલા વૃક્ષોનું છેદન કરીને પર્યાવરણ સાથે કરી રહ્યા છે ચેડા. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વીજ વિભાગે કરી કામગીરી. ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાં જર્જરિત વીજ પોલ કરાયા દૂર. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.